શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી લક્ષ્મી માતાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હર હર મહાદેવ કી જય. ભાગવત સપ્તાહ ભાગવત રહસ્ય સ્કંદ પહેલો આપણે શરૂ કરી રહ્યા છે અને સ્કંદ પહેલાનો ભાગ પહેલો જે મંગલાચરણની આવશ્યકતા. સત્કર્મમાં અનેક વિઘ્નો આવે છે, તે સર્વની નિવૃત્તિ માટે મંગલાચરણની આવશ્યકતા છે. કથામાં બેસો ત્યારે પણ મંગલાચરણ કરીને બેસો. શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે દેવો સત્કર્મમાં વિઘ્ન કરે છે, દેવોને ઈર્ષા થાય છે કે આ નારાયણનું ધ્યાન કરશે તો અમારા જેવો થશે. તેથી આ દેવોની પ્રાર્થના કરવી પડે છે કે હે દેવો, અમારા સત્કર્મમાં વિઘ્ન ન કરશો. સૂર્ય અમારું કલ્યાણ કરો, વરુણદેવ અમારું કલ્યાણ કરો વગેરે. જેનું મંગલમય આચરણ છે તેનું ધ્યાન કરવાથી, વંદન કરવાથી, તેનું સ્મરણ કરવાથી મંગલાચરણ થાય છે. સારું આચરણ એ જ મંગલાચરણ. જેનું આચરણ મંગળ છે તેનું મનન અને ચિંતન કરવું. મંગલાચરણ એવા એક પરમાત્મા છે. શ્રી કૃષ્ણનું ધામ મંગળ છે, નામ મંગળ છે. સંસારની વસ્તુ કોઈ કે જીવનું ચિંતન કરવું નહીં. ઈશ્વરનું ચિંતન ધ્યાન મનુષ્ય કરે તો ઈશ્વરની શક્તિ મનુષ્યમાં આવે છે. ક્રિયામાં અમંગલપણું કાયમી આવે છે. કામ જેને સ્પર્શ કરે છે તેનું સર્વ અમંગળ. શ્રી કૃષ્ણને કામ સ્પર્શ કરતો નથી, તેનું સર્વ મંગળ છે. જેના મનમાં કામ છે એનું સ્મરણ કરશો તો એનું કામ તમારા મનમાં આવશે. સકામનું મંગળ છે. જેના મનમાં કામ છે તેનું સ્મરણ કરો તો કામ, સકામનું ચિંતન કરવાથી આપણા મનમાં સકામતા આવે છે અને નિષ્કામનું ચિંતન કરવાથી મન નિષ્કામ બને છે. હવે આપણે જોઈએ, મન સાથી બગડે છે અને મન સાથી સુધરે છે. શિવજીનું બધું અમંગળ છે, તેમ છતાં તેનું સ્મરણ મંગલમય છે. તેનું કારણ એક જ છે, શિવજીએ કામને બાળીને ભસ્મ કર્યો છે. મનુષ્ય સકામ છે ત્યાં સુધી તેનું મંગળ થતું નથી. કે જ્યારે નિષ્કામ બને છે ત્યારે તેનું બધું મંગળમય થાય છે. ઈશ્વર પૂર્ણ નિષ્કામ છે. તેથી ભગવાનનું સ્મરણ કરો, ધ્યાન કરો. પરમાત્મા બુદ્ધિથી પર છે. શ્રી કૃષ્ણનું ધ્યાન કરનારો નિષ્કામ બને છે. સતત શ્રી કૃષ્ણનું ધ્યાન ન કરો તો વાંધો નહીં, પણ જગતના સ્ત્રી પુરુષોનું ધ્યાન ન કરો. થોડો વિચાર કરશો તો ખ્યાલ આવશે કે મન કેમ બગડેલું છે. સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે, તે મન પરમાત્માનું ધ્યાન કરવાથી સુધરે છે. દેહનું ધ્યાન કરવાથી મન બગડે છે અને દેવોનું ધ્યાન કરવાથી મન સુધરે છે. જીવ અમંગળ છે, પ્રભુ મંગલમય છે. મનુષ્યમાં રહેલી કામવૃત્તિ મરે તો બધું મંગળ જ થાય છે. જે કામાધીન નથી તેનું સદા મંગળ જ થાય છે. કામ જેને મારે એ જીવ અને કામ જેનાથી મરે એ ઈશ્વર. મનુષ્યમાં પોતાનું અમંગળ કાર્ય જ તેને વિઘ્ન કરતા છે, ન અનન્ય કોઈનું કાર્ય. મનુષ્ય જ્યારે સત્કર્મ કરે છે ત્યારે તેનું પાપ વિઘ્ન કરવા આવે છે. તે વિઘ્નનો નાશ કરવા મંગલાચરણ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું ભાગવતના 3 મંગલાચરણ છે.
પ્રત્યેક કાર્યના આરંભમાં મંગલાચરણ કરો. ભાગવતમાં 3 મંગલાચરણ છે. આરંભમાં પહેલા સ્કંદમાં વ્યાસદેવનું, મધ્યમમાં સુખદેવજીનું અને સમાપ્તિમાં સુતજીનું મંગલાચરણ છે. પથારીમાં પડ્યા પછી મનુષ્યો વધારે પાપ કરે છે. સવારમાં મંગલાચરણ કરો, મધ્યાહને મંગલાચરણ કરો અને રાત્રે સૂતા પહેલા મંગલાચરણ કરો. મંગલમય પરમાત્માનું સ્મરણ ચિંતન એ જ મંગલાચરણ. પ્રભુનું ધ્યાન શ્રેષ્ઠ છે. વ્યાસજી ધ્યાન કરતા કરતા બોલ્યા છે, વારંવાર એક જ સ્વરૂપનું ચિંતન કરો. મનને પ્રભુના સ્વરૂપમાં સ્થિર કરો. એક જ સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી મન શુદ્ધ થાય છે. પરમાત્માના કોઈ પણ સ્વરૂપને ઇષ્ટ માની તેનું ધ્યાન કરો. ધ્યાન એટલે માનસ દર્શન. રામકૃષ્ણ કે શિવ કોઈ પણ સ્વરૂપનું ધ્યાન કરવું. મંગલાચરણના શ્લોકમાં સર્વથી શ્રેષ્ઠ સત્યરૂપ પ્રભુનું ધ્યાન કરું છું એમ વ્યાસજી કહે છે. ઈશ્વર એક જ છે પણ તેના સ્વરૂપો અનેક છે. ધ્યાનમાં વ્યાસજીનો આગ્રહ નથી કે એક જ શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. ત્યાં ખાસ વિશિષ્ટવાચક સ્વરૂપનો નિર્દેશ નથી. જેને જે સ્વરૂપમાં પ્રીતિ હોય તેની માટે તે સ્વરૂપનું ધ્યાન ઉત્તમ છે. જે ઠાકોરજીના સ્વરૂપના ધ્યાનમાં આપણને આનંદ આવે તે આપણા માટે ઇષ્ટ છે. એકના જ અનેક સ્વરૂપ અને નામ છે. સનાતન ધર્મમાં દેવ અનેક હોવા છતાં ઈશ્વર એક જ છે. મંગલાચરણમાં કોઈનું નામ લીધું નથી. ઈશ્વર એક જ છે. તેના સ્વરૂપો અનેક છે. તેથી આપણે ગમે તે આપણા ઈષ્ટદેવનું નામ લઈ શકીએ છીએ. વૃષભભાનુની આજ્ઞા હતી કે રાધાજી પાસે કોઈ પુરુષને જવાનો અધિકાર નહોતો. તેથી શ્રી કૃષ્ણ ચંદ્રાવલીનો શણગાર સજી સાડી પહેરીને રાધાજીને મળવા જાય છે. શ્રી કૃષ્ણ સાડી પહેરે છે એટલે માતાજી બને છે. ઈશ્વરના સ્વરૂપો અનેક છે પણ તત્વ એક છે. દીવાની પાસે જે રંગનો કાચ મૂકો તેવો પ્રકાશ દેખાશે. સર્વ દેવોનું પૂજન કરો પણ ધ્યાન એક ઈષ્ટદેવનું જ કરો. રૂકમણીની અનન્ય ભક્તિ છે. દેવીનું પૂજન કરે છે ત્યારે શ્રી કૃષ્ણનું ધ્યાન કરે છે. વંદન દરેક દેવને કરો પણ ધ્યાન એક જ દેવનું કરો. વંદન અને પૂજા સર્વની કરવી પણ ધ્યાન તો એક જ દેવનું કરવું. જે સ્વરૂપની રુચિ હોય, જે સ્વરૂપ આપણને ગમતું હોય તેનું જ ધ્યાન કરવું. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એ ત્રણેયની એકતા થવી જોઈએ. અને આ પ્રમાણેની એકતા થાય ત્યારે પરમાનંદની પ્રાપ્તિ થાય છે. ધ્યાનમાં સ્થિરતા ક્યારે આવે? ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહીં. કોઈ જીવનું ધ્યાન ન કરો, કોઈ જડ વસ્તુનું ધ્યાન ન કરો. ધ્યાન કરવું હોય તો પરમાત્મા શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. અનેક જન્મની આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાનમાં પહેલા સંસારના વિષયો દેખાય છે. તે ન દેખાય તેનો કોઈ ઉપાય? તેનો ઉપાય છે કે જ્યારે ધ્યાન કરતા મન ચંચળ બને ત્યારે પરમાત્માના નામનું વારંવાર કીર્તન કરો. ઉચ્ચ સ્વરથી કીર્તન કરો. કૃષ્ણ કીર્તનથી જગતનું વિસ્મરણ થાય છે. પરમાત્માના મંગલાચરણ સ્વરૂપને નિહાળતા તેના નામનું કીર્તન કરો. વાણી કીર્તન કરે અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે. હવે આપણે જોઈશું કે પરમાત્માના ધ્યાનનું ફળ
તો કે પરમાત્માના ધ્યાન કરવાથી મન સુધરે છે. પરમાત્માનું ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. મન શુદ્ધિ દાનથી કે સ્નાનથી થતી નથી. તીર્થસ્થાનથી શરીર શુદ્ધ થાય છે. મન શુદ્ધ થતું નથી. સંસારનું ચિંતન કરવાથી બગડેલું મન જ્યાં સુધી ઈશ્વરનું સતત ચિંતન ન કરે ત્યાં સુધી સુધરશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરવાથી મન સુધરે છે. તીર્થયાત્રા કરવાથી મન સુધરે છે. દાનથી પણ સુધરતું નથી. વિચાર કરો, મન ક્યારથી બગડ્યું છે? બાળક નિર્દોષ હોય છે, તે મોટું થાય એટલે સંસારનું ચિંતન કરવા લાગે એટલે તેનું મન બગડવા લાગે છે. જેને જગત સાચું લાગે છે તે જગત સાથે પ્રેમ કરે છે. પરમાત્મા જેને સાચા લાગે છે તે પરમાત્મા સાથે પ્રેમ કરે છે. જ્ઞાની મહાત્માઓ જગતમાં રહે છે પણ સંસારનું ચિંતન કરતા નથી એટલે તેઓનું મન પવિત્ર રહે છે. સંસારમાં રહેવાથી મન બગડતું નથી. સંસારનું ચિંતન કરવાથી મન બગડે છે. જેટલા પાપ થાય છે તે સંસારનું ચિંતન કરવાથી થાય છે. શ્રી કૃષ્ણના ધ્યાન સિવાય મનને શુદ્ધ કરવાનો બીજો કોઈ ઉપાય નથી મનુષ્ય માટે. ધ્યાન મનથી કરવાથી પરમાત્મા સાથે મિલન થાય છે અને ધ્યાન કરવાથી જીવ ઈશ્વરનું મિલન થાય છે. હવે આપણે જોઈએ કે પરમાત્માને શરીરથી નહીં મનથી મળવાનું છે. ધ્યાનનું ફળ આ છે. આ શરીર જેવી મલિન કોઈ વસ્તુ નથી. આ શરીર મળમૂત્રથી ભરેલું છે. આ શરીરથી પરમાત્માને મળવું અશક્ય છે. આ શરીરથી ઈશ્વરને મળી શકાતું નથી. આ શરીર ગંદુ છે. શરીરનું બીજ અપવિત્ર છે. ઠાકોરજીને મનથી મળવાનું છે. ધ્યાન વગર મનોમિલન થતું નથી. વૈષ્ણવો પરમાત્માને મનથી મળે છે. જીવ અલ્પશક્તિ છે, પરમાત્મા અનંત શક્તિમાન છે. જીવ અનંત શક્તિમાનનું ધ્યાન કરે તો તેનામાં અનંત શક્તિ આવે છે. આંખથી દર્શન અને મનથી સ્મરણ કરો તો પરમાત્માની શક્તિ તમારામાં આવશે. આજકાલ લોકો શક્તિ માટે ગોળીઓ ખાય છે. ગોળીઓ ખાવાથી કદાચ શક્તિ મળશે તો તે કોઈ નિમિત્તે બહાર નીકળી જશે. તે ટકતી નથી. પણ પ્રભુનું ધ્યાન કરો તો પ્રભુની શક્તિ તમારામાં આવશે અને પરમાત્મા સાત્વિક શક્તિ આપે છે. કેટલાક ફુરસદ મળે તો બીજાના ઘરે વાતો કરવા જાય છે. જ્યારે ફુરસદ મળે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. પાપ અને પુણ્યનું ફળ કાળાંતરે મળે છે. અનેકવાર આ જન્મમાં કરેલા કર્મનું ફળ બીજા જન્મમાં મળે છે. પરમાત્માનું ધ્યાન એવું છે કે તેનું ફળ તરત મળે છે. તમારું મન તરત પવિત્ર થશે. સવારે વહેલા ઉઠી પ્રભુનું ધ્યાન કરો. ખાતા પહેલા ઠાકોરજીનું ધ્યાન કરો, સ્મરણ કરો. ઈશ્વરનું ધ્યાન કરવાથી જીવમાં ઈશ્વરની શક્તિ, ધ્યાન કરવાથી દેહનો સંબંધ છૂટે છે. ધ્યાન કરવાથી બ્રહ્મ સંબંધ થાય છે. ધ્યાનની પરિપક્વ દશા એ જ સમાધિ છે. વેદાંતમાં જીવન મુક્તિ માને છે. સમાધિ અધિક વખત ટકે એટલે જ્ઞાનીઓને જીવતા જ મુક્તિનો આનંદ મળે છે. હવે આપણે ભાગવતનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે ધ્યાન કરો અને જપ કરો. તે ભાગવતનો મુખ્ય ઉદ્દેશ છે. ભાગવતમાં વારંવાર આવશે ધ્યાન કરો અને જપ કરો. એક એક ચરિત્રમાં આ સિદ્ધાંતો વર્ણવ્યા છે. પુનરુક્તિ એ દોષ નથી. એક સિદ્ધાંતને બરાબર બુદ્ધિમાં ઠસાવશો
તો તેને વારંવાર કહેવો પડે છે. ભાગવતના પ્રત્યેક સ્કંદમાં આ જપ ધ્યાનની કથા આવશે. ધ્યાન વગર મન સુધરતું નથી. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. વસુદેવ દેવકીએ 11 વર્ષ ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા મળ્યા. ભાગવતનો આરંભ ધ્યાન યોગથી કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ઈશ્વરનું ધ્યાન કરે તે ઈશ્વરને વહાલો લાગે છે. ધ્યાન વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો જ નથી. તે મનુષ્ય ખાસ ધ્યાન રાખવું. જ્ઞાનીઓ સાધન માર્ગમાં આશ્રય કરી મુક્તિ મળે છે. જ્ઞાનીઓ જ્ઞાનથી ભેદને નિષેધ કરે છે. જ્ઞાનથી ભેદને દૂર કરવો એ જ્ઞાન માર્ગનું મુખ્ય લક્ષ્ય છે. ભક્તિથી ભેદને દૂર કરવો એ ભક્તિ માર્ગનું લક્ષ્ય છે. બંનેનું લક્ષ્ય એક જ છે. માર્ગ જુદા જુદા છે. સાધનમાં ભેદ છે. ધ્યેય એક જ છે. તેથી ભાગવતનો અર્થ જ્ઞાનપરક અને ભક્તિપરક થઈ શકે છે. તેથી સગુણ નિર્ગુણ બંનેની જરૂર છે. ઈશ્વર અરૂપ છે, પણ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તન્મય બને છે તેવું સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. સગુણ નિર્ગુણ બંને સ્વરૂપોનું ભાગવતમાં વર્ણન કર્યું છે. નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે અને સગુણ રૂપે મારા શ્રી કૃષ્ણ ગોલોકમાં વિરાજેલા છે. ઈષ્ટદેવમાં 16 આની વિશ્વાસ રાખી જગતના જળ ચેતન પદાર્થોમાં પ્રભુ રહેલા છે તેવો વિશ્વાસ રાખો. મંગલાચરણનો સગુણ નિર્ગુણ પરક અર્થ થઈ શકે છે. ક્રિયા અને લીલાનો તફાવત શું છે તે આપણે જોઈએ. ક્રિયા અને લીલામાં તફાવત છે. પરમાત્મા જે કરે તેનું નામ લીલા અને જીવ કરે તેનું નામ ક્રિયા. ક્રિયા બંધનરૂપ છે, કારણ તેની પાછળ કર્તાને આસક્તિ, સ્વાર્થ તથા અહંકાર હોય છે. ઈશ્વરની લીલા બંધનમાંથી છોડાવે છે, કારણ ઈશ્વરને સ્વાર્થ તથા અભિમાનનો સ્પર્શ થતો નથી. જે કાર્યમાં કર્તૃતત્વનું અભિમાન નથી તે લીલા. જીવોને કેવળ પરમાત્માનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે. તેથી વ્યાસજી માખણ ચોરી રાસ સર્વને લીલા નામથી સંબોધે છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે છે તે મિત્રો માટે, પોતા માટે નહીં. વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં લખ્યું છે કે દેવી જીવોનું કલ્યાણ કરવા માટે ભગવાન લૌકિક જીવોના સમાન લીલા કરે છે. જગતની ઉત્પત્તિ એ લીલા છે, સ્થિતિ એ પણ લીલા છે અને વિનાશ એ પણ લીલા જ છે. સંહાર એ પણ લીલા છે. વિનાશમાં પણ આનંદ છે અને સર્વનો દ્રષ્ટા હું છું. હુંનો નાશ થતો નથી. જ્ઞાની પુરુષો હુંનો વિનાશ ન થાય તેને પણ લીલા કહે છે. હું ઈશ્વરનો અંશ છું, પણ આ હું અહંકારમાં પરિણમવું ન જોઈએ. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. શ્રી કૃષ્ણ ગાંધારીને મળવા આવે છે. ગાંધારીએ શ્રાપ આપ્યો કે મારા વંશમાં તે એક પણ રહેવા ન દીધો. જા તારા વંશમાં પણ કોઈ રહેશે નહીં. પણ શ્રી કૃષ્ણ તેથી ખુશ થયા છે. તેઓ કહે છે કે માં, હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે હું કરું. સારું થયું તમે શ્રાપ આપ્યો. સર્પ ઉપર શયન કરવાનો વખત આવે તો પણ પરમાત્માને શાંતિ છે. લોકોને પલંગ ઉપર પથારી શયન કરવામાં મળે છે તો પણ મનુષ્યને શાંતિ નથી. શ્રી કૃષ્ણની શાંતિ કેવી છે? લય એ પણ ભગવાનની લીલા છે. જીવને ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે, પરંતુ લય ગમતો નથી. ગાંધારીને આશ્ચર્ય થયું કે લોકો અને ભગવાન કહે છે તે સાચું જ છે.
જે પ્રભુએ બ્રહ્માજીને વેદ તત્વનું જ્ઞાન આપ્યું તે જગતની ઉત્પત્તિ સ્થિતિ સંહાર કરનાર પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. આદિકવિએ બ્રહ્માને જે દિવ્ય જ્ઞાન નારાયણને આપ્યું હતું તેનું વર્ણન કરીએ છીએ. ભગવાનના ધ્યાનમાં તન્મયતા ન થાય તો સંસારનું ધ્યાન થશે. તે છોડાવવાનો પ્રયત્ન કરો. ધ્યાનની શરૂઆતમાં સંસાર દેખાય છે. પ્રત્યેક સાધકને એવો અનુભવ થાય છે. પછી ધીરે ધીરે મન ઈશ્વરમાં લીન થાય છે. ઈશ્વરનું ધ્યાન ન થાય તો હરકત નથી, પણ સંસારને કે કોઈ પણ સ્ત્રીને તો જરૂર ધ્યાનમાં લાવશો નહીં. હવે આપણે જોઈએ કે દર્શન પછી ધ્યાન. દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂર છે. મંદિરના ઓટલા ઉપર બેસવાનો રિવાજ જગતની વાતો કરવા માટે નહીં, પણ ધ્યાન કરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપના દર્શન કર્યા હોય તે સ્વરૂપનું ઓટલા ઉપર બેસી ધ્યાન ચિંતન કરવાનું છે. વ્યાસજી આરંભમાં ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. સત્કર્મમાં અનેક વિઘ્નો આવે છે. કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરવાથી તે વિઘ્નો નાશ થાય છે. હવે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું કેમ કહ્યું છે? વ્યાસજી ધ્યાન કરે છે શ્રી કૃષ્ણનું, પણ બોલ્યા નથી કે શ્રી કૃષ્ણ પરમ ધીમહિ. વ્યાસજીનો મંગલાચરણમાં લખ્યું છે સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ કેમ કહ્યું, એમ કેમ ન લખ્યું? અને સત્ય પરમાત્માનું ધ્યાન કરું છું એમ કેમ લખ્યું? શ્રી કૃષ્ણનું ધ્યાન કરું છું એમ લખ્યું હોત તો શિવ ભક્તો, દત્તાત્રેયના ભક્તો, દેવીના ભક્તો વગેરેને એમ માને છે કે ભગવાન શ્રી કૃષ્ણ તો માટેનો જ આ ગ્રંથ છે. ભાગવતનો ગ્રંથ સર્વ માટે અને બધા માટે છે. વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રૂપે નામ આપી ધ્યાન કરવાનું કહ્યું નથી, પણ સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. સ્વરૂપ જેને ગમે તેવું તેમનું ધ્યાન કરો. અનેકનું ધ્યાન કરતાં મનમાં વિક્ષેપ થાય છે, મન ચંચળ થાય છે. એક જ પરમાત્મા અનેકની ઈચ્છા અનુસાર અનેક સ્વરૂપો ધારણ કરે છે. ઈશ્વર એક જ છે. અમારો આગ્રહ નથી કે શ્રી કૃષ્ણનું ધ્યાન કરો. રામજીમાં પ્રીતિ હોય, પ્રેમ હોય તો રામજીનું આ ધ્યાન કરો. શિવજીમાં પ્રીતિ હોય, પ્રેમ હોય તો શિવજીનું ધ્યાન કરો. આ સંસારમાં લોકોની રુચિ જુદી જુદી હોય છે. શિવ મહિમન સ્તોત્રમાં આવું કહ્યું છે. હવે ભિન્ન ભિન્ન રુચિ છે એટલે જુદા જુદા દેવો છે. સાંગોપાગ વેદ, સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, પાશુપત શાસ્ત્ર વગેરે ભિન્ન ભિન્ન શાસ્ત્રવાળાઓએ આ અમારું શાસ્ત્ર શ્રેષ્ઠ છે, આ અમારું શાસ્ત્ર સર્વોત્તમ છે પ્રમાણેની પોતપોતાની મનોવૃત્તિ અનુસાર સરળ અને કઠિન માર્ગને માને છે. પરંતુ યથાર્થ તો પૃથક શાસ્ત્રોને માનનારા બધાઓનું એક જ પ્રાપ્તિ સ્થાન છે. જેવી રીતે સરળ અને વાકી વહેનારી બધી નદીઓનું પ્રાપ્તિ સ્થાન એક જ છે, સમુદ્ર. દરેકની રુચિઓ ભિન્ન ભિન્ન હોય છે. તેથી પરમાત્મા શિવ, ગણેશ, રામચંદ્ર વગેરેના સ્વરૂપો ધારણ કરે છે. હવે સત્યનું સ્વરૂપ શું છે? સત્ય અવિનાશી છે, અબાધિત છે. સત્યનો કોઈ દિવસ વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સુખ દુઃખ, લાભી હાન, પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી. ગીતાજીમાં ભગવાન બોલ્યા છે કે દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ રહિત રહે અને સુખમાં પણ જેને સ્પૃશા નથી એ જ સ્થિત પ્રજ્ઞ.
શ્રી કૃષ્ણ જેવું બોલ્યા છે તેવું જીવનમાં આશરી પણ બતાવ્યું છે. રામચંદ્રજીને રાજ્યાભિષેક વખતે અને વનવાસ વખતે એક જ પ્રકારનો આનંદ રાજ્યાભિષેક થવાનો છે. એ જાણીને રામજીને આનંદ થયો, પણ રાજ્યાભિષેકના મુહૂર્ત વલ્કલ વસ્ત્રો પહેરીને વનમાં ગયા તો પણ શાંતિ છે. શ્રી કૃષ્ણની 16,000 રાણીઓ સેવા કરે છે, સોનાની દ્વારિકા વગેરે. ત્યારે પણ આનંદ, અને સર્વનો વિનાશ થાય છે ત્યારે પણ એ જ આનંદ. યાદવોનો વિનાશ થાય છે, સોનાની દ્વારિકા ડૂબી છે, પણ પ્રભુની શાંતિનો ભંગ થતો નથી. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ 3 અવસ્થામાં પ્રભુનું સ્વરૂપ એક જ રહે છે. શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, આ બધું ખોટું છે, હું જ એક સાચો છું. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. જે દેખાય છે તે ક્ષણે ક્ષણે બદલાય છે. જે દેખાય છે તે સાચું નથી, જે કાયમ રહે તે જ સાચું છે. આ જગત અસત્ય છે. આ જગત જેના આધારે છે તે પરમાત્મા સત્ય છે. સત્ય વસ્તુમાં પરિવર્તન થતું નથી. ભૂત, પિશાચ અને વર્તમાનમાં ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં જે એક જ સ્વરૂપ રહે છે તે સત્ય. તેથી ભગવાન વ્યાસે બીજા કોઈ દેવનું નહીં પરંતુ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ એમ કહ્યું છે. તેથી સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય સ્વરૂપ પરમાત્મા સાથે પ્રેમ કરો. જગત અસત્ય છે. જગતના પદાર્થો દુઃખરૂપ છે. વ્યવહારમાં જગત સત્ય જેવું ભાષે છે, પણ પરમાર્થ દ્રષ્ટિથી, તત્વ દ્રષ્ટિથી વિચાર કરતા જગત સત્ય નથી. તેથી જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. જગત અસત્ય, અનિત્ય છે તેમ વારંવાર ચિંતન કરે છે. જેને પરમાત્માનો અપરોક્ષ જ્ઞાન થાય તેને જગતનું ભાન રહેતું જ નથી. મૂર્છા ભવતી. સ્વપ્નકાળમાં સ્વપ્ન પણ સાચું લાગે છે. સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જે મિથ્યા લાગે છે તેમ ભગવાનના સાક્ષાત્કારથી જગત મિથ્યા લાગે છે. મનુષ્ય સદા સર્વદા એક સ્વરૂપમાં રહેતો નથી. ઈશ્વર એક સ્વરૂપમાં રહે છે. એને કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેની અસર થતી નથી. એ પોતે આનંદરૂપ છે. ઈશ્વર વિના જે ભાસે છે તે માયા છે, અસત્ય છે, ભાસ માત્ર છે. પરમાત્મા સત્ય સ્વરૂપ છે, આનંદરૂપ છે. પદાર્થો વિનાશી, અવિનાશી પ્રભુ જ છે. રૂપિયો ખોટો હોય તો તેના ઉપર મોહ થતો નથી. તેમ આ ખોટા અસત્ય જગતમાં ઉપર મોહ ન કરવો. ખોટો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય તો હસવાનું કે રડવાનું? જગતના દરેક પદાર્થ સંયોગથી ભરેલા છે. સ્ત્રી પુરુષના મિલનમાં સુખ હશે, પણ વિયોગમાં 1000 ગણું દુઃખ છે. બે દિવાલો કાંઈ સાથે પડતી નથી. વિયોગ અવશ્ય છે એમ સમજી જગતના જીવો ઉપર પ્રસન્ન થઈ અને પ્રેમ કરો. પરમાત્મા અવિનાશી છે, માટે તેમના ઉપર જ પ્રેમ કરો. રજ્જુ સર્પન્યાસ. અંધારામાં પડેલું દોરડું સર્પ રૂપે ભાસે છે, પરંતુ પ્રકાશ પડતા જ્ઞાન થતાં તેના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે. એ રજ્જુ સર્પન્યાસ છે. આ સંસાર અસત્ય હોવા છતાં માનવીને અજ્ઞાનને કારણે તે સત્ય હોય તેમ ભાસે છે. જગતને ભાસ ઈશ્વરના અજ્ઞાનમાંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તેને જગત સત્ય જેવું લાગે છે. જગત સત્ય કેમ ભાસે છે
તો કે આ દ્રશ્ય જગત બ્રહ્મરૂપ છે. આ દ્રશ્ય જગત ભ્રમરૂપ છે, ખોટું છે. તેમ છતાં સત્ય રૂપ પરમેશ્વરના આધારે તે રહેલું હોવાથી તે સત્ય જેવું ભાસે છે. પરમાત્મા સત્ય છે, તેથી આ જગત અસત્ય હોવા છતાં સત્ય જેવું ભાસે છે. જગતનું અધિષ્ઠાન ઈશ્વર સત્ય હોવાથી તે સત્ય જેવું ભાસે છે. જગત પરમાત્માના ગળાની કંઠી છે. રાજાએ ખોટા મોતીનો હાર પહેર્યો હોય તો પણ એની પ્રતિષ્ઠાને કારણે લોકો માનશે કે રાજાએ સાચા મોતીનો હાર પહેર્યો. રાજાના સંબંધથી ખોટા મોતી પણ જગતને સાચા લાગે છે. ગરીબ માણસે સાચા મોતીનો હાર પહેર્યો હોય તો પણ તેની ગરીબાઈને કારણે લોકો એમ માનશે કે તેમણે ખોટા મોતીનો હાર પહેર્યો છે. તે પ્રમાણે જગત એ કલ્ચર મોતીની કંઠી છે. તેને પરમાત્માએ પોતાના ગળામાં રાખી છે. જગતમાં રહેજો પણ જગતને ખોટું માનીને રહેજો. જે દેખાય છે તેનો નાશ જ થવાનો છે. દ્રષ્ટિ સૃષ્ટિવાદ. કેટલાક મહાત્માઓ દ્રષ્ટિ સૃષ્ટિમાં માને છે કે આ જગત સાચું નથી કે ખોટું નથી. આ સૃષ્ટિ એ દ્રષ્ટિનો વિલાસ છે. બાળકનું જગત જુદું છે, યુવાનનું જગત જુદું છે, બધાનું જગત જુદું જ છે. 100 રૂપિયાની નોટ તમને 100 રૂપિયા દેખાય છે. એક બાળક માની ગોદમાં છે, તેની નોટ બતાવો. તે માની ગોદ છોડી નોટ લેવા નહીં આવે. તેને નોટ કાગળ જેવી દેખાય છે. લોભમાં મનુષ્ય ભલે રૂપિયા દેખાય પણ નિર્વિકાર બાળકને તે કાગળ લાગે છે. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે. જગત જેને આધારે છે તે ભગવાન શ્રેષ્ઠ છે. સ્વ ઈચ્છાથી ઉપહાર કરે છે તેને ઉપસંહારમાં પણ શાંતિ મળે છે. કાળ ધક્કો મારે ને ઉપસંહાર કરવો પડે ત્યારે દુઃખ થાય છે. ભાગવતની પ્રસ્તાવના. મંગલાચરણમાં ધ્યાન કરવાની આજ્ઞા કરી. હવે બીજા શ્લોકમાં શું છે તે બતાવે છે. ભાગવતના પહેલા સ્કંદમાં પહેલા અધ્યાયનો બીજો શ્લોક એ ભાગવતની પ્રસ્તાવના રૂપ છે. ભાગવતનો મુખ્ય વિષય કયો તો કે ભાગવતનો અધિકારી કોણ વગેરેનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભાગવત સપ્તાહ. ભાગવત રહસ્ય. ભાગ પહેલો પૂર્ણ થાય છે. હવે આપણે મળીશું ભાગવત સપ્તાહ ભાગવત રહસ્યના ભાગ બીજામાં. સર્વ વૈષ્ણવ જૈનોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.